गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે બંધન અને મોક્ષનું કારણ કોણ છે। દરેક મનુષ્યની અંદર ઉર્જા રહેલી છે, દરેક મનુષ્યની અંદર શક્તિ રહેલી છે, દરેક મનુષ્યની અંદર ચેતના રહેલી છે। તો પણ દરેક મનુષ્યના તમે જીવન જુઓ તો તમને દરેક મનુષ્યના જીવન જુદા જુદા જ દેખાશે। કેમ કે શક્તિ તો દરેકમાં છે, પણ તમે તે શક્તિનો ઉપયોગ ક્યાં કરો છો, કઈ દિશામાં એ શક્તિને વાપરો છો, એના પર તમારી પ્રગતિ નિર્ભર છે। હવે કોઈ મનુષ્ય એ શક્તિનો સદઉપયોગ કરશે તો એનું જીવન સાર્થક થશે, અને કોઈ મનુષ્ય એ શક્તિનો દુરુપયોગ કરશે તો એનું જીવન નરક જેવું થઈ જશે। હવે આપણે જોઈએ તો મનુષ્ય જીવન લઈને કેટલાય મનુષ્યો આવ્યા, એમાંથી કોઈ મોક્ષ પદને પામી ગયા, મહાપુરુષ બની ગયા। કેવી રીતે? એમને એ શક્તિને એ દિશામાં વાળી, આધ્યાત્મિક દિશા તરફ વાળી, તો એમને એ પ્રાપ્ત થયું। હવે કોઈ સારા ચિત્રકાર હોય, કોઈ સારું ગાતા હોય, કોઈ સારું વગાડતા હોય તો એમને એ શક્તિને એ દિશામાં વાપરી, કોઈ ભજન લખતા હોય, કોઈ સારી રચના કરતા હોય, કોઈ ગદ્ય પદ્યમાં ખૂબ પારંગત હોય તો એ મનુષ્યએ એ શક્તિને એ દિશામાં વાપરી। કોઈ સારું બોલતા હોય, સારું સમજાવતા હોય, સત્સંગ પીરસતા હોય, સર્વને જ્ઞાન પીરસતા હોય તો એમને એ શક્તિને એ દિશામાં વાપરી। તો મનુષ્ય જન્મ મળ્યા પછી જ્યારે તમને આ શક્તિની ઓળખાણ થાય પછી તમને જો સાચી દિશા મળે અને સાચી દિશામાં તમારી શક્તિ વળે તો તમે આ મનુષ્ય અવતારમાં જન્મ લઈને મહાન પરમ પદને પ્રાપ્ત કરી શકો છો, એટલું તમારામાં સામર્થ્ય છે, પણ દિશા સાચી હોવી જોઈએ। હવે અત્યારનું આપણે વાતાવરણ જોઈએ તો બહારનું વાતાવરણ ખૂબ નકારાત્મક છે। બધે જ નકારાત્મકતા, નકારાત્મક વાતો, નકારાત્મક ઘટનાઓ થઈ રહી છે। તો હવે આના માટે સૌથી અગત્યનું છે આંતરિક પરિવર્તન, ભીતરથી પરિવર્તન। જો ભીતરથી પરિવર્તન થાય તો આપમેળે જ વિશ્વમાં શાંતિ થાય, વિશ્વમાં એકતા થાય। અને આંતરિક પરિવર્તન ક્યારે થાય? જ્યારે તમે અંતરમાં ઉતરો ને ત્યારે। અંતરમાં ઉતર્યા વગર આંતરિક પરિવર્તન થઈ શકતું નથી। હવે આ શક્તિનો ઉપયોગ જે બહારના જગતમાં કરે છે બહિર્મુખી, તો સંસાર ઊભો થાય છે, અને આ જ શક્તિનો ઉપયોગ કોઈ અંદર કરે છે તો આંતરિક જગતમાં શિવ શક્તિ મિલન થાય છે અને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે। તમને ખબર છે શિવ પણ આપણી અંદર જ છે, શક્તિ પણ આપણી અંદર જ છે। અંતરમાં શિવ શક્તિ મિલન કરવાનું છે। મોટામાં મોટું યંત્ર શ્રીયંત્ર તમે જોયું હશે, એ શ્રીયંત્ર પણ આપણી અંદર જ છે, પણ એના દર્શન માટે શુદ્ધ અને પવિત્ર આંખ જોઈએ, આંતરિક અનુભૂતિ જોઈએ, આંતરિક જગતના સાક્ષાત્કાર જોઈએ, ત્યારે આ શ્રીયંત્રની ઓળખાણ તમને થાય છે। મહાપુરુષોએ બહારના જગતમાં જે પણ ફોટા મૂક્યા, જે પણ નિશાની મૂકી, એ આપણી અંદર જ છે।
બધું જ આપણી અંદર છે. આખું વિશ્વ બ્રહ્માંડ, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, પહાડ, નદીઓ, ગંગા, જમના, સરસ્વતી બધું જ આપણી અંદર છે. પણ તમારી દ્રષ્ટિ અંદર નથી ને એટલે તમને દેખાતું નથી. તમારી દ્રષ્ટિ એટલી બહિર્મુખી છે કે તમને બધું બહાર જ દેખાય છે. અને જ્યારે કોઈ મહાપુરુષ તમને જગાડવા માટે આવે છે, તમને સાચો માર્ગ બતાવવા માટે આવે છે, ત્યારે તમે એ મહાપુરુષને ઓળખી શકતા નથી. કેમ કે શરીર ભાવ ખૂબ તમારી નજીક છે એટલે સત્ય દેખાતું જ નથી. હકીકતમાં આપણે જોવા જઈએ તો આ જગત, આ વિશ્વ શું છે? મન જ છે કે બીજું? મન જ છે. મન ક્યાંથી પ્રગટ થયું? ખબર છે? બુદ્ધિ ક્યાંથી પ્રગટ થઈ? ખબર છે? ચિત્ત ક્યાંથી પ્રગટ થયું? ખબર છે? અહંકાર ક્યાંથી પ્રગટ થાય છે? ખબર છે? તમારી અંદર તમે ઉતરશો ને તો આંતરિક જે આપણી સંરચના છે, જે પરમ તત્વ ચૈતન્ય છે, અને એના દ્વારા જે રચના થઈ છે એને જાણવામાં જ કરોડો જન્મો થશે, તોય કંઈક બાકી રહી જશે. એટલો આપણી અંદર ખજાનો ભરેલો છે. પણ મેં કીધું ને કે મહાપુરુષો ખૂબ પાસમાં છે, ખૂબ નજીક છે, એટલે એનું કીધું તમારા હૃદયમાં ઉતરતું જ નથી. આવો જ એક રાજા હતો. આ રાજાનું બહુ મોટું રાજ્ય, એ રાજ કરે, આના રાજ્ય પર ચડાઈ કરે, આના રાજ્ય પર ચડાઈ કરે, આ લઈ લે, પેલું લઈ લે, અને બસ સંસારમાં જ રચ્યો પચ્યો રહે. ભક્તિમાં, જ્ઞાનમાં જરાય વળે નહીં. અને એની જે ધર્મપત્ની હતી એ ખૂબ ધર્માત્મા કહેવાય કે ખૂબ પરાકાષ્ઠાએ પહોંચેલી યોગીની હતી. સર્વ જ્ઞાન તેને, બ્રહ્મ જ્ઞાન તેની પાસે, તત્વજ્ઞાન, અષ્ટસિદ્ધિ અને નવનિધિ તેની પાસે, પરકાયા પ્રવેશ કરવાની શક્તિ તેની પાસે, અદ્રશ્ય થવાની શક્તિ તેની પાસે, બધી જ શક્તિઓ તેની પાસે. આ બધી શક્તિઓ જ્યારે આપણા શ્વાસા એક એક આંગળ કરતાં ઓછા થાય ને, એક આંગળ સુધી આવી જાય ને, ત્યારે આ બધી શક્તિઓ આપણામાં છે એ પ્રગટ થાય છે. જ્યારે આ શ્વાસાની ગતિ ધીરે ધીરે ટૂંકી થાય ત્યારે, તો શ્વાસાની ગતિ ટૂંકી કરવા માટે પહેલાં શ્વાસ સ્થિર તો કરવા પડશે, શિથિલ કરવા પડશે, પછી ધીરે ધીરે એની ગતિ એક એક આંગળ ઓછી થાય. તમને ખબર છે આપણા શ્વાસ 20 આંગળ ચાલે, કોઈ વાર 16 આંગળ, કોઈ વાર 12 આંગળ, કોઈ વાર 8 આંગળ ચાલશે, કોઈ વાર 4 આંગળ ચાલશે. ક્યારે 4 આંગળ ચાલે, ક્યારે 8 આંગળ ચાલે, ક્યારે 16 આંગળ ચાલે, ક્યારે 20 આંગળ ચાલે, કોઈ વાર ત્રાંસા ચાલશે, કોઈ વાર સીધા ચાલશે, કોઈ વાર ઠંડા ચાલશે, કોઈ વાર ગરમ ચાલશે, કોઈ વાર ત્રાંસા ચાલશે, કોઈ વાર અંદર જ ફર્યા કરશે. આ બધી શ્વાસાની અલગ અલગ ગતિ છે. અલગ અલગ તત્વો પ્રમાણે આ ગતિ ચાલતી હોય છે. તત્વોમાં પણ તત્વો હોય છે. પૃથ્વી તત્વ ચાલતું હોય, એમાંય 5 તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. જળ તત્વ ચાલતું હોય, એમાંય 5 તત્વો. આ શ્વાસાની ગતિ છે. આ ગતિ ક્યારે ઓળખાય, ક્યારે અનુભવમાં આવે? જ્યારે સતત શ્વાસા પર તમે લક્ષ્ય આપો ને ત્યારે. તો આ જે ધર્મપત્ની હતી રાજાની, એ ઈશ્વરને જાણતી હતી, ઈશ્વરનો અનુભવ હતો, ઈશ્વરનો સાક્ષાત્કાર હતો. એટલે આ ધર્મપત્ની રાજાને કહે, ઉપદેશ આપે, બ્રહ્મજ્ઞાન પીરસે, સત્સંગ કરે કે જુઓ રાજન, આ બધું તો ઠીક છે, પણ તમારે તમારા સ્વરૂપની ઓળખાણ કરવી જોઈએ. તમારે તમને ઓળખવા જોઈએ. અંતરમાં ખજાનો પડ્યો છે એનું તમને જ્ઞાન હોવું જોઈએ. તમારે પરાકાષ્ઠાએ પહોંચીને મહાપુરુષ બનવાનું છે, આખા વિશ્વનું કલ્યાણ કરવાનું છે. તો ભીતરનું આંતરિક જ્ઞાન તમને હોવું જોઈએ.
એટલે રાજાને થાય કે હવે આ પત્ની છે ને બોલે, એટલે એટલું લક્ષમાં ન લે, કેમ કે નજીક હતી પત્ની, સામાન્ય લાગતી હતી, દરરોજ જોડે રહેતી હતી, એટલે ખૂબ સામાન્ય લાગે, હશે. હવે થોડા દિવસ થયા એટલે પત્નીએ કીધું કે રાજન, તમારે આમાં ને આમાં રચ્યું પચ્યું નથી રહેવાનું, આમાં ને આમાં રચ્યા પચ્યા તો તમે જન્મો જન્માંતરથી રહો છો, મારે તમને આગળ લઈ જવા છે, પરાકાષ્ઠાએ પહોંચાડવા છે, એના માટેનો મારો પુરુષાર્થ છે. તો તમે હવે અહીંયા બધું જોઈ લીધું, જાણી લીધું, બધા અનુભવ કરી લીધા, તો હવે તમે થોડો સમય એકાંતમાં રહો, ધ્યાન સાધનામાં રહો, તો તમને ભીતરમાં રહેલા ઈશ્વરની અનુભૂતિ થાય. રાજાએ વિચાર્યું અને થયું કે હજુ તો મારે રાજ્યમાં બહુ કાર્ય બાકી છે. એની પત્નીએ કીધું કે રાજન, અહીંયા બધું હું સંભાળી લઈશ, તમે જાઓ એકાંતમાં, થોડો સમય વ્યતીત કરો, ઈશ્વરની અનુભૂતિ કરો. ફરીને ફરી આ કિચડમાં મારે તમને નથી આવવા દેવા, મારે તમને મહાન મહાપુરુષ બનાવવા છે, જેને સર્વસ્વ જ્ઞાન હોય. રાજાએ કીધું કે સારું. પત્ની હતી એટલે રાજા ખૂબ પ્રેમ કરતો હતો પત્નીને, એટલે રાજાએ કીધું કે સારું, તું કહે છે તો હું થોડો સમય એકાંતમાં જઉં. રાજા એકાંતમાં જાય છે, જંગલમાં જઈને ધ્યાન સાધનામાં બેસે છે. હવે તો આંખો બંધ કરે તો પત્ની દેખાય, બાળકો દેખાય, રાજમહેલ દેખાય, રાજ્ય દેખાય, એના એ જ વિચારો આવ્યા કરે. રાજાએ કીધું કે હું રાજમહેલ છોડીને આવ્યો, પત્ની છોડીને આવ્યો, બાળકો છોડીને આવ્યો, તોય મને એનું એ કેમ દેખાય છે? એટલે રાજા થોડો મૂંઝવણમાં મુકાઈ ગયો. એટલે રાજાએ એના જે રાજ્ય મહેલના જે કપડાં હતા રાજાના એ કાઢી દીધા, હાર કાઢી દીધો, મુંગટ કાઢી દીધો અને સાદો વેશ ધારણ કરી લીધો કે ચલો હવે હું રાજા નથી, હવે હું એક સામાન્ય માણસ જ છું, એમ કરીને ધ્યાનમાં બેઠો. તોય એને પત્ની દેખાય, બાળકો દેખાય, રાજમહેલ દેખાય, અને અંતરમાં એનું મન વળે જ નહીં. હવે એની જે ધર્મપત્ની હતી, અંતર્યામી હતી, એટલે એને આંખો બંધ કરીને જોયું કે રાજનનું મન હજુ શાંત થતું નથી, શિથિલ થતું નથી. તો લાવ કે કંઈક યુક્તિ કરું. એટલે રાણીએ વેશ પલટો કર્યો, ઋષિમુનિનો વેશ ધારણ કર્યો અને આકાશમાં ગઈ ઉડતી ઉડતી. મેં કીધું ને એની પાસે સર્વ સિદ્ધિઓ હતી. આકાશમાં ઉડતી ઉડતી ગઈ, આકાશ ગમન કરીને એ રાજનની પાસે આવીને ઊભી રહી અભય વરદાનમાં. રાજન તો પગમાં પડી ગયા. જુઓ, પત્ની હતી, પત્ની કહેતી હતી તો રાજન પગમાં ન પડ્યા, કેમ કે પત્ની નજીક હતી એટલે સામાન્ય લાગતી હતી. અત્યારે એવું જ છે કે જો મહાપુરુષો આપણી નજીક છે, બધું જ બ્રહ્મજ્ઞાન તત્વજ્ઞાન આપણને પીરસે છે, પણ નજીક છે ને માટે તમને સામાન્ય લાગે છે. અને એ જ વાત કોઈ બીજા આવીને આટલી વાત કરે ને તો કે ઓહો હો, આ વાત કરી, આ વાત કરી, આ વાત કરી, પણ અરે એનાથી 1000 ગણી વધારે વાત સદગુરુએ કીધી છે તને, પણ સામાન્ય લાગે છે, નજીક છે એટલે ઓળખાતા નથી. તો એવી રીતે આ પત્ની નજીક હતી તો ઓળખાતી નથી, પણ એ જ પત્ની તો એ જ હતી, પણ વેશ પલટો કરીને સાધુનો વેશ ધરીને આવી અને કીધું કે રાજન પગમાં પડી ગયો કે મહાપુરુષ ઋષિમુનિ બોલો. પત્નીએ કીધું કે બોલો રાજન, તમારું ધ્યાન કેમ લાગતું નથી? રાજને કીધું કે જુઓ ને, મારા પત્નીના કયા પ્રમાણે હું રાજમહેલ છોડીને આવ્યો, પુત્રો છોડીને આવ્યો, રાજ્ય છોડીને આવ્યો છું, પણ અહીંયા આવીને બેઠો તો મારું ધ્યાન જ લાગતું નથી. પત્ની તો સાધુ બેસી હતી એટલે એમની સામે જ બેસી ગઈ અને સત્સંગ કરવા લાગી. પત્નીએ કીધું એમ? રાજને કીધું કે હું શું કરું? પત્નીએ કીધું કે તમે સર્વ ત્યાગ કરી દો. રાજાએ કીધું હા, કે રાજમહેલ મેં છોડી દીધો, રાજ્ય છોડી દીધું, બધું મેં મૂકી દીધું છે. પત્નીએ કીધું પણ હજુ
સર્વ ત્યાગ થયો નથી. તો રાજને કીધું કે સર્વ ત્યાગ એટલે કે કપડાં પહેરે છે, માળા પહેરે, લો કે આ માળા ઉતારી દો. તો કે હજુ સર્વ ત્યાગ ના થયો. રાજાને કીધું આ કપડાં પહેર, લો કે આ કપડાં ઉતારીને વલકલ પહેરી લો. તો કપડાં ઉતારીને વલકલ પહેરી લીધા. કે બોલો હવે સર્વ ત્યાગ થઈ ગયો? રાણીએ કીધું કે ના, હજુ સર્વ ત્યાગ નથી થયો. રાજાએ કીધું કે મેં રાજમહેલ છોડી દીધો, મેં આમ છોડી દીધું, મેં તેમ છોડી દીધું, મેં બધું મૂકી દીધું. રાણીએ કીધું હજુ સર્વ ત્યાગ થયો નથી. રાજાએ કીધું તો કે સર્વ ત્યાગ કેવી રીતે કરું? એટલે મહાપુરુષે કીધું કે બંધન અને મોક્ષનું કારણ કોણ છે? રાજાએ કીધું કે ખબર નથી. મહાપુરુષ એટલે એમની રાણીએ જ કીધું કે જુઓ રાજન, બંધન અને મોક્ષનું કારણ મન છે. બંધનનું કારણ એ મન છે, મોક્ષનું કારણ એ મન છે. તો આ મનનો જો તમે ત્યાગ કરી દો તો સર્વસ્વ ત્યાગ થઈ ગયું. પછી તમે રાજમહેલમાં રહો તોય ભલે ને જંગલમાં રહો તોય ભલે. રાજાએ કીધું એ વાત તમારી સાચી. રાણીએ કીધું કે તમે અહીંયા રહેશો તો હું જંગલમાં રહું છું, હું તપસ્યા કરું છું, હું ધ્યાન કરું છું, એ તો રહેવાનું જ. રાજમહેલમાં રહેશો તો હું રાજા છું, હું રાજ્ય કરું છું, એ રહેવાનું. બેમાંય મન તો રહેવાનું જ. જ્યાં સુધી મન છે ત્યાં સુધી સર્વ ત્યાગ થશે નહીં. તમે ગમે ત્યાં રહો પણ મનનો ત્યાગ કરી દો તો સર્વ ત્યાગ ગણાશે અને મનના ત્યાગથી જ તમે મોક્ષ પદને પ્રાપ્ત થશો. રાજાએ કીધું ઓહો હો, આટલું અદ્ભુત જ્ઞાન, આટલું દિવ્ય જ્ઞાન. રાણીએ કીધું કે હા, મનનો ત્યાગ જ સર્વ ત્યાગ છે. રાજાને આ વાત હૃદયમાં ઉતરી ગઈ. તેને જ્ઞાન થઈ ગયું કે મહાપુરુષની વાત એકદમ સાચી છે. અને એ દિવસે રાજાએ તન, મન, ધન, મસ્તક બધું એ મહાપુરુષના શરણે મૂકી દીધું. અને જ્યારે રાજન ઊભો થયો ત્યારે તે એકદમ ખાલી હતો, એકદમ રિક્ત હતો, એકદમ શૂન્ય હતો. અને શૂન્યની સ્થિતિમાં એની આંખો બંધ થઈ અને 7 દિવસની સમાધિ તેને પ્રાપ્ત થઈ. 7 દિવસ સમાધિમાં રહ્યા બાદ રાજાએ આંખ ખોલી ત્યારે રાજાને સર્વસ્વ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. અને રાજા એક મહાન મહાપુરુષ બન્યો અને તેને લાખો મનુષ્યોના જીવનમાં પ્રકાશ કર્યો, ઉજાસ કર્યો. રાજન જ્યારે ઉઠ્યો ત્યારે ઋષિમુનિ એની સામે જ બેઠા હતા. પણ રાજન જ્યારે ઉઠ્યો ત્યારે રાજા નહોતો, એના હૃદયમાં જ્યોત જાગી ગઈ હતી. એ મહાપુરુષ થઈ ગયો હતો. એટલે રાજાને દેખાયું કે આ કોઈ મહાપુરુષ નહીં, પણ આ તો પત્ની છે, મારી ધર્મપત્ની છે, જેને મને આ કક્ષાએ પહોંચાડી દીધો. એટલે રાજને ઊભા થઈને એની ધર્મપત્નીને પણ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા કે આજે તારી ભક્તિથી, તારી ઉર્જાથી, તારા પ્રેમથી હું સર્વ બંધનોમાંથી મુક્ત થઈને પરમ કક્ષાએ પહોંચી ગયો છું. એની ધર્મપત્નીએ કીધું કે આ જ મારો ઉદ્દેશ્ય હતો. પછી બંને પતિ પત્ની વિચરણ કરે છે, લાખો મનુષ્યોનું કલ્યાણ કરે છે, લાખો મનુષ્યોના જીવનમાં પ્રકાશ કરે છે. અને એમનો સમય આવે બંને બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે બંધનનું કારણે મન છે, મુક્તિનું કારણે મન છે. બધું ઊભું ક્યાંથી થાય? મનમાંથી. આ જોઈએ, પેલું જોઈએ, આમ કરવું છે, તેમ કરવું છે, આ સારો છે, આ સારી છે, આ નથી સારું, આ નથી સારું, પેલું જોઈએ, અહીંયા ફરવા જવું છે, આમ ફરવા જવું છે. આ બધું ક્યાંથી ઊભું થાય? મનમાંથી. કંઈ ઊભું જ ન થાય તો, કંઈ ઉઠે જ નહીં તો, મન અમનની સ્થિતિએ પહોંચી જાય તો પછી
પછી એવું નહીં કે જીવન ન ચાલે, જીવન ચાલે, પણ પછી આત્માનું કીધું થાય. અત્યારે આત્મા તમારો ચેલો બની ગયો છે, મન ગુરુ બની ગયો છે. મન કે એમ તમે કરો છો, પણ પછી આત્મા ગુરુ બને અને મન ચેલો બની જાય. મન રહે જ નહીં, મન રહે જ નહીં, આત્મા ગુરુ બની જાય. પછી આત્મા કે એમ જ થાય કે આ રસ્તે એટલે આ જ રસ્તે, આ રસ્તે એટલે આ જ રસ્તે. બસ મન વચ્ચે આવે નહીં ત્યારે સમજી લેવાનું કે તમે પરાકાષ્ઠાએ પહોંચી ગયા. મનનું જગત છે, મનનું વિશ્વ છે. આ બધા મનુષ્યો આ જગતમાં જીવે છે? ના રે ના, મનમાં જીવે છે. બધા મનમાં જીવે છે ને મનમાં મરે છે, મનમાં સુખી થાય છે ને મનમાં દુઃખી થાય છે, મનમાં આનંદિત થાય છે, મનમાં રોવે છે, મનમાં હસે છે. બસ આટલું જ છે. દરેક પોતાના મનમાં જ જીવે છે. તમે જોયું હશે દરેકના વિચારો અલગ, ભાવ અલગ, બધું અલગ અલગ. તો એ શેમાં જીવે છે? મનમાં. જો મનને ઓળખી લે, મનને જાણી લે, મનનું ઘર ગોતી લે, મન અમન થઈ જાય, શ્વાસા શિથિલ થઈ જાય, તો પછી તમે મહાન મહાપુરુષ બની જાઓ. અને પછી તમારી અંદર જે સદગુરુ બેઠા છે, આત્મારૂપી સદગુરુ, એ તમારા સાચા સદગુરુ છે. એ સદગુરુ તમને મળી જાય પછી એ સદગુરુ તમને સાચી દિશા, સાચો માર્ગ બતાવે છે ને તમારું જીવન સાર્થક બની જાય છે. બરાબર? તો અંતરમાં ઉતરવાની જરૂર છે. એક સાચો માર્ગદર્શક, એક સાચી દિશા આપવાવાળું, એક પ્રોટેક્શન આપવાવાળું કોઈ હોય તો એ આપણો પોતાનો આત્મા છે. જો તમે આત્માને જાણી લેશો, તમારું જો આભામંડળ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જશે, તો તમે ગમે ત્યાં જશો ને સુરક્ષિત રહેશો. ગમે ત્યાં જશો તમારો વાળે વાંકો નહીં થાય. જો તમે આત્માને ઓળખી લેશો તો તમારે કોઈના સહારાની જરૂર નહીં પડે. તમે જ તમારા ગુરુ બની જશો. કેમ કે જે આત્માને જાણી લે, આત્માને ઓળખી લે, એનું આભામંડળ શુદ્ધ બુદ્ધ અને એટલું ચૈતન્ય બની જાય છે કે એના આભામંડળમાં કોઈ પણ મનુષ્ય આવે, નકારાત્મક વિચાર લઈને પણ આવે ને, તો એના આભામંડળમાં આવતા તેના વિચાર પણ બદલાઈ જશે, સકારાત્મક થઈ જશે. એની વૃત્તિ રાક્ષસી વૃત્તિ હશે ને તો દેવ વૃત્તિ થઈ જશે જો તમારા આભામંડળમાં હશે તો. આટલો આભામંડળનો ઓરાનો પ્રભાવ છે. તમારા પ્રત્યે સર્વની દ્રષ્ટિ બદલાઈ જશે. આ આભામંડળનો પ્રભાવ છે. એક મનુષ્ય હતો, આ જન્મમાં તો તે ચોખ્ખો હતો, ચોરી નહોતો કરતો, તોય કંઈક વસ્તુ ખોવાય ને એટલે બધા એની સામે જ જોવે કે તે ચોરી કરી, તે ચોરી કરી, તે ચોરી કરી. પણ એ કે મેં ચોરી કરી જ નથી. કંઈ પણ વસ્તુ ખોવાય, આજુબાજુમાંથી ખોવાય, ઘરમાંથી ખોવાય, તો બધા એની ઉપર જ શક કરે. એટલે એક વખત છે ને એ સદગુરુ પાસે ગયો અને સદગુરુને પૂછ્યું કે મારા જીવનમાં આવી ઘટના ઘટે છે, હું કોઈનું ચોરતો નથી, લેતો નથી, તો એક ચોરી થાય ને તો એમ જ કે આને જ ચોર્યું હશે. તો આવું કેમ? સદગુરુએ કીધું કે પૂર્વજન્મમાં તું ચોર હતો, એટલે પૂર્વજન્મના સંસ્કાર હજુ તારી અંદર સૂક્ષ્મ શરીરમાં પડ્યા છે, માટે એટલે તો આ જન્મમાં એ મોટા ભાગના મનુષ્યો પૂર્વજન્મોના સંસ્કારોથી જ જીવતા હોય છે અને પૂર્વજન્મોના સંસ્કાર એમનામાં દેખાતા જ હોય છે. અને એના કારણે જ તમને પણ એવા અનુભવ થયા જ હશે. કોઈ સારું હશે આ જન્મમાં, ચલો બહુ સારું હશે, સારા વિચાર કર, તો એ તમને એમ થશે કામ નહીં બરાબર. તો પૂર્વજન્મોને એના દૂષિત કર્મો હશે ત્યારે. એટલે આ બધું જ છે. અંતરમાં અઢળક ખજાનો પડેલો છે, પણ જ્યારે તમે નિર્મળ થાવ, અહંકાર રહિત થાવ, સમર્પણ ભાવ આવે તમારામાં, શ્રદ્ધા જાગે તમારામાં, તો તમને આ ખજાનો પ્રાપ્ત થાય. અત્યારે તો ભાવની કમી છે, બુદ્ધિ વધી ગઈ, ભાવ ઓછો થઈ ગયો, સંવેદનશીલતા ઓછી થઈ ગઈ, સહનશીલતા ઓછી થઈ ગઈ, પ્રેમ ઓછો થઈ ગયો.
એટલે બીમારીઓ વધી ગઈ, તણાવ વધી ગયા, મનુષ્યો ખુશ રહી શકતા નથી. કેમ કે ભાવ ઓછો થઈ ગયો. અત્યારે એક ઘરમાં 4 જણા રહેતા હોય તોય ઝઘડતા હોય. સહન શક્તિ નથી, ભાવ નથી, પ્રેમ નથી, લાગણી નથી, નિર્મળતા નથી. જ્યાં અહંકાર હોય ત્યાં કોઈ પણ સંબંધ ટકતો નથી. ઘરમાં પણ તમે રહો છો તો માતા પિતા તમને કંઈક કહેતા હોય તો એવું નહીં કે મને બધી ખબર પડે છે, મને કંઈ નહીં કહેવાનું, મને આવડે છે, એવા વિચારો નહીં. એ કહે છે વિચારો કંઈક સારા માટે જ કહેતા હશે, આપણું બુરું તો નહીં ઈચ્છતા હોય, આપણા કલ્યાણ માટે જ કહેતા હશે, એમાં ઈશ્વર જ છે. તો સાંભળો શાંતિથી, વિચારો, પછી જવાબ આપો. કોઈ કંઈ શીખવાડતું હોય તો શીખો કે હા બોલો, શીખવાડો. કેવી રીતે? ના રે મને બધું આવડે છે, આવા વિચારો ન હોવા જોઈએ. શીખો, તમે જાણો, અનુભવ કરો તો તમે આગળ પહોંચશો. પલે પલે તમને શીખવાની જિજ્ઞાસા હોવી જોઈએ. કોઈ શીખવાડતું હોય તો શીખો, પ્રેમથી શીખો. એમાં કે તમે નાના નહીં બની જવાના, અને નાના બનશો ને તો જ મોટા બનશો. નાના થશો ને તો જ પરાકાષ્ઠાએ પહોંચશો. એટલે શીખો. કોઈ નાનું બાળકે હોય એ તમને કંઈક કહેતું હોય તો શીખો, તમારા ઘરમાં કોઈ કહેતા હોય તો શીખો, અને બધાની સાથે હળી મળીને પ્રેમથી રહો. સહન કરતા શીખો. સહન શક્તિ મોટામાં મોટી શક્તિ છે. તમારે તમારી તરફથી ઇટ્સ ઓકે બરાબર રાખવાનું, પછી સામેવાળા જે કરે છે એ એમનો વિષય છે. પણ આપણે હૃદય ચોખ્ખું, રાગ દ્વેષ નહીં, ઈર્ષા નહીં, અહંકાર નહીં, સર્વનું સારું, સર્વનું કલ્યાણ, આપણે એવો ભાવ રાખવાનો. પછી સામેવાળા જે વિચારે એ એમનો ભાવ છે, પણ આટલા ભાવે આપણે રાખવાના. તો એ વિચારીને રાખો કે આ તમે બીજા માટે નથી કરતા, પણ તમારા પોતાના કલ્યાણ માટે જ તમે આ માર્ગે આવ્યા છો ને તમારે આ માર્ગે ચાલવાનું છે ને નીકળવાનું છે. તમે તમારા માટે જ કરો છો, બરાબર? તો અત્યારે ભાવ ઓછો થઈ ગયો છે, એટલે ભાવ પણ હોવો જોઈએ, લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. બીજાને દુઃખી જોઈને આપણને દુઃખ થવું જોઈએ. કોઈને કષ્ટ હોય તો આપણા હૃદયમાં થવું જોઈએ કે હું આને કેવી રીતે મદદ કરી શકું, કેવી રીતે એના જીવનમાં થોડી ખુશી લાવી શકું, એવો ભાવ હોવો જોઈએ. એવું નહીં કે સારું આને તો આવું જ થવું હતું, બરાબર છે, બરાબર થયું, એવા વિચાર ન હોવા જોઈએ. પણ એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એના માટે હું શું મદદ કરી શકું, એવા શુદ્ધ વિચાર આપણે રાખવાના. આપણું જીવન કોઈની મદદમાં આવી શકે, કોઈના ઉપયોગમાં આવી શકે, આપણા જીવનથી કોઈના જીવનમાં ખુશીઓ આવી શકે, એવા કાર્ય કરવાના. તો આપણું જીવન સાર્થક થાય. અને તમને ખબર છે આધ્યાત્મિક માર્ગમાં પણ તમે ધ્યાન, સાધના, ભજન, ભક્તિ બધું કરો છો, પણ જો તમારામાં પરોપકારની ભાવના નથી ને તો તમે ટકી નહીં શકો, જલ્દી પરાકાષ્ઠાએ નહીં પહોંચી શકો, બહુ વાર લાગશે. એટલે ધ્યાન, સાધના, ભજન, સત્સંગમાં તો રહેવાનું અને પરોપકારે કરવાનું. બીજાનું કલ્યાણ, બીજાનું સારું કેવી રીતે થાય એ માટેના હંમેશા તમારા વિચાર હોવા જોઈએ. તમે જોયું સદગુરુ સાનિધ્યમાં સદગુરુ હંમેશા સર્વનું સારું, સર્વનું કલ્યાણ. સદગુરુ પોતે કષ્ટ સહન કરી લેશે, પણ કોઈ પણ શિષ્યને, એમના આંગણે આવેલા કોઈ પણને કષ્ટ ન થાય એ રીતનું એમનું જ્ઞાન હશે, એ રીતનું એ શું કહેવાય, એ રીતનું એ માર્ગદર્શન આપશે, એ રીતની દિશા બતાવશે. સર્વનું કલ્યાણ, સર્વનું સારું. તો આપણામાં પણ એ જ ભાવ હોવા જોઈએ. ઘણા કહેતા હોય છે કે અમે તો સદગુરુને ઓળખી ગયા હો, અમે તો ભળી ગયા હો. તો એના માટે એક વસ્તુ કહું તમને કે તમારે ચેક કરવું હોય કે આ સાચુંમાં સદગુરુને ઓળખે છે, તો તમારે જોવાનું કે સદગુરુની ઝેરોક્સ કોપી હોવી જોઈએ. ઝેરોક્સ કોપી, સદગુરુના સ્વભાવ જેવો સ્વભાવ, સદગુરુના ગુણ જેવા ગુણ, સદગુરુના ભાવ જેવો ભાવ, સદગુરુની અનુભૂતિ જેવી અનુભૂતિ, સદગુરુના સત્સંગ જેવો સત્સંગ, બધું સેમ હોવું જોઈએ. તો સમજી લેવાનું કે આ સદગુરુમાં ભળી ગયો છે કે ભળી ગઈ છે. ઝેરોક્સ કોપી. બાકી સદગુરુ સર્વ પ્રત્યે સારો ભાવ રાખતા હોય, ઉચ્ચ ભાવ રાખતા હોય અને શિષ્ય થઈને જો તમે નિંદા કરતા હોય તો હજુ વાર છે. તો જીવનમાં
આપણે આયા છીએ અને આપણી અંદર જીવન છે. એ જીવનને જો તમે જાણશો, અનુભવમાં લેશો તો ખબર પડશે કે હકીકતમાં આ જે જીવન છે એનું કદી મૃત્યુ થતું નથી. જીવન કાલે પણ હતું, આજે પણ છે અને કાલે પણ રહેશે. હકીકતમાં જોવા જઈએ તો આપણી અંદર એટલી શક્તિઓ પડેલી છે, એટલી ઉર્જાઓ પડેલી છે કે જો એ જાગૃત થાય તો આપણામાં એ શક્તિ છે કે અશક્યનું પણ શક્ય કરી શકીએ. પણ એ જાગૃત થાય તો આ શક્તિઓ જાગૃત કરવા માટે જ હિમાલયમાં, જૂનાગઢમાં કેટલાય મહાપુરુષો બેઠા છે, ધ્યાન સાધના કરે છે. ત્યારે એમને કંઈક પ્રાપ્ત થાય છે અને એની સામે આપણા પર પરમાત્માની વિશિષ્ટ કૃપા છે કે આપણને ઘરે બેઠા જ આટલું અદ્ભુત, દિવ્ય અને ચૈતન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આપણે પરમાત્માને ધન્યવાદ કરીએ કે હે પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આપની કૃપાથી મને આટલું અદ્ભુત, દિવ્ય અને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ મનનો ત્યાગ કરવા માટે, મનને અમન કરવા માટે દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ધ્યાનમાં, સાધનામાં બેસો. એટલે ધીરે ધીરે તમારા શ્વાસા સ્થિર થશે. શ્વાસા સ્થિર થશે એટલે મનની ગતિએ સ્થિર થશે, મન શાંત થશે અને મન શાંત થતાં ધીરે ધીરે મનનો લય થઈ જશે અને પછી અંતરમાં એક જ બ્રહ્મ, પરમ ચૈતન્ય રહેશે. ત્યારે તમારું જીવન અલૌકિક અને દિવ્ય બની જશે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, આનંદથી, પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.